ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ થયું છે। વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ ઘાતક હુમલામાં જાવેદ તાજવાનીને માથાના ભાગે ઈજા થતા તેઓ ઢળી પડ્યા હતા, અને ત્યારબાદ આ પછી ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગીર સોમનાથ જિલ્લામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ છે। આખી ઘટના એમ છે કે બપોરે લગભગ 1 વાગે વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈડી ચૌહાણ સ્કૂલ પાસેથી તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા જાવેદભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ફાયરિંગના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ તુરક સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકોના ભારે ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ સમગ્ર મામલે એસપી જયદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવે છે। એમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે, કોઈ જાતનો ઇસ્યુ નથી। ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે। વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એવી આશા છે। ઘટનાનું કોઈ પ્રાથમિક કારણ સામે આવ્યું? બે વસ્તુ છે, ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે। હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી એવી કાર્યવાહી કરીશું। સર, આરોપીઓને પકડવા માટે પોલીસે કેટલી ટીમો કઈ રીતે કરી? હા, આપણે જાણીએ છીએ તેમ જ્યાં ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે। મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા છે એમાં 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલી છે। તો એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે એલસીબી, એસઓજી અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને અન્ય પણ જે વ્યક્તિને ઈજાઓ છે? હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે। એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે। હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ। આ હુમલો કયા કારણોસર અને કોણે કર્યો છે તે દિશામાં તો હાલમાં પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ જે વિસ્તાર છે તેની નાકાબંધી કરી દેવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।